ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 12 ઘનફળ પૃષ્ઠફળ, તો આપણે એના માટે આપણે આગળની એક્સરસાઇઝ પૂરી કરી. ત્યાર પછી હવે આપણે એની અંદર જે એમસીક્યુ પાર્ટ છે, જે એમસીક્યુ ભાગ છે તે આમાંથી આપણે જોવાના છીએ. તો એમસીક્યુ માટે કે એમસીક્યુ એટલે આપણા માટે જે 1 માર્ક્સના ક્વેશ્ચન છે તેની વાત થાય છે. તો જે 1 માર્ક્સના ક્વેશ્ચન શરૂ થાય છે તો એના માટે માત્ર આપણે પહેલાં ખાસ સૂત્ર, એના માટે ખાસ આપણે સૂત્રની ખાસ જરૂર પડશે. ઓકે, તો ખાસ સૂત્ર તમને આવડતા હોવા જોઈએ. જો સૂત્ર નહીં આવડતા હોય તો તમારે એના માટે તૈયારી કરવી પડશે. એટલે ખાસ સૂત્રો જોઈને ગણવા. તો સૂત્ર તમને બરાબર ખાસ આવડતા હોવા જોઈએ. ચાલો, તો પહેલો પ્રશ્ન છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સર અહીંયા વક્ર સપાટી પણ કોની એ નથી. વક્ર સપાટી પણ કોની? વક્ર સપાટી તો બધાની, શંકુની, નળાકારની, કોની નથી. તો હવે એમ કંઈ કહી શકાય તો આ તો વક્ર સપાટી તો કંઈ નળાકારની છે, તો નળાકાર તો લખેલું જ નથી, એટલે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ, 1 સેન્ટીમીટર વ્યાસ છે અને 8 સેન્ટીમીટર લંબાઈ છે તેવા સળિયાનું ઘનફળ. જો યાદ રાખો, સળિયો હોય ને, સળિયો, તો એનું હંમેશા નળાકારનું ઘનફળ લેવાનું. કેનું? નળાકારનું ઘનફળ. તો બોલી જાઓ, નળાકારનું ઘનફળ πr²h. ચાલો, તો પાઈની કિંમત મૂકી દઈએ અહીંયા. હવે અહીંયા એમ કહે છે કે ત્રિજ્યા, તો સર અહીંયા વ્યાસ બરાબર 1 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર બધું આપેલું જ છે ને, ખાલી પૂછો ચેક કરવાનું છે. તો r², તો ત્રિજ્યા 1/2 સ્ક્વેર છે એટલે 2 વખત. ઊંચાઈ, તો કે ઊંચાઈ એટલે 8 સેન્ટીમીટર, 2 દુ 4, 4 દુ 8, 2π સેન્ટીમીટરનો ઘન. તો ઘનફળ બરાબર છે સેન્ટીમીટરનો ઘન તો છે, તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ, નળાકારનું ઘનફળ. આ ભાઈ એવું કહે છે કે આ સૂત્ર વાંચો અને તમને એમ કહે છે કે નળાકારનું ઘનફળ છે. સર નળાકારના ઘનફળમાં તો ખાલી આટલું જ આવે, πr²h. આ તો 1/2 લખ્યું છે, તો આ વિધાન ખોટું છે. નળાકારનું ઘનફળ તો નથી. નેક્સ્ટ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આખો ગોળો હોય તો ગોળાની કુલ વક્ર સપાટી, તો ગોળો તો કુલ સપાટીમાં જ આવશે, એટલે 4πr². અર્ધગોળો લઈ લો તો અર્ધગોળાની વક્ર સપાટી, ખાલી વક્ર સપાટી, અર્ધગોળાની વક્ર સપાટી તો 2πr². અને જો તમને એમ કહેવામાં આવે અર્ધગોળાની વક્ર સપાટી આવી ગઈ તો એના પછી અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો 3πr². એટલે આવું તમને ઘણી વખત પૂછે તો બરાબર યાદ રાખજો, કેમ કે તમારા પાઠ પ્રમાણે અર્ધગોળાની વક્ર સપાટી છે, તો અર્ધગોળાની વક્ર સપાટી તો આટલું જ આવશે, તો આ વિધાન તો સાચું છે. ગોળાની વક્ર સપાટી કહી તો 4πr², અને અર્ધગોળો હોય અને એને કુલ કહી તો 3πr². નેક્સ્ટ, આકૃતિ આપેલી છે, આ સોપીસ. આવો એક દાખલો આપણે આગળ ગણેલો છે, આગળનો વિડીયો જોશું એમાં તમને દેખાશે. આખો ક્ષેત્રફળ ને બધું લખેલું છે ને એનો દાખલો છે. અહીંયા તમને એવું કીધું છે કે જો સમઘન કુલ સપાટીના ક્ષેત્રફળના માપને એ, કુલ સપાટીના ક્ષેત્રફળનું માપ એ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું માપ બી. અર્ધગોળાની વક્ર એટલે આ અર્ધગોળો છે એની વક્ર સપાટીની વાત થાય, એ છે બી. અને પછી એમ કહે છે કે અર્ધગોળકના પાયાના ક્ષેત્રફળનું માપ, આ જે પાયો છે અર્ધગોળકનો પાયો
એ પાયો છે એનું માપ છે સી. તો આના માટે એવું કહેવાય કે કુલ સમઘનનું ઘનફળ એમાં કુલ સમઘનનું ઘનફળ એમાં ગોળાની વક્ર સપાટી ઉમેરવાની અને માઇનસ ગોળાની જે પાયાનું ક્ષેત્રફળ છે એ પાયાનું જે વક્ર ક્ષેત્રફળ છે એને શું કરવાનું બાદ. તો એવું પગ ક્યાં છે અહીંયા ભાઈ એ. તો a પ્લસ બી માઇનસ સી આવશે. આવો ભાગ ગોતવું પડશે. નંબર આગળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આમાં તો આપણે વાત કરી. બોલો ગોળાની ખાલી વક્ર સપાટીની વાત કરી છે એટલે વક્ર સપાટીમાં શું આવે 2πr². ઓકે ચાલો નેક્સ્ટ નળાકારનું ઘનફળ. ઓકે તો લખાવો સીધું જ તમે શીખ્યું છે એટલે નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળની વાત કરો તો πr² h છે. તો પાઈની કિંમત તો કે આપણે લખી દઈએ 3.14/100. r² ત્રિજ્યા કેટલી આપી છે 2.5. તો 25/10 25/10 અને ઊંચાઈ ટોટલ 10 એવું અહીંયા આપેલું છે. ચાલો તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો શું આવશે ચેક કરો. તો અહીંયા તો એક તો આ ઉડી જશે. હવે અહીંયા ઉડાડીશું નહીં કારણ કે નીચે મીંડાવાળી સંખ્યા આવે તો પછી આપણે ભાગાકાર કરવામાં સરળતા રહે. 314 25 × 25 625. ચાલો હવે તમારે ગુણાકાર કરવો પડશે. 625 અને 314. તો 625 × 314 આ બંનેનો ગુણાકાર કરશો એટલે એનો ગુણાકાર આવશે 1,96,250. ગુણાકાર કરો. ઓકે બરાબર છે. ચાલો એને ભાગ્યા 1000. તો 3 આંકડા પછી પોઈન્ટ કાપો એટલે 196.25 સેન્ટીમીટરનો ઘન. ઓકે તો આટલું એનું આવશે. તો આ પ્રમાણે ગણતરી થશે. તો એટલો જવાબ કયો આવે છે ભાઈ એ. તો એનો આન્સર એ આવશે. ચાલો નેક્સ્ટ ઊંચાઈ આપેલી છે 6 સેન્ટીમીટર પાયાની ત્રિજ્યા આપેલી છે. શંકુનું ઘનફળ તો લખી દઈએ અહીંયા શંકુનું ઘનફળ. બોલી જાઓ શંકુનું ઘનફળનું સૂત્ર શું લખાય 1/3 πr² h. 1/3 પાઈ. તો અહીંયા કીધું છે નગર આપણે 35 આવે છે એટલે આપણે અહીંયા મૂકી દઈએ 22/7. ઓકે ત્રિજ્યા અહીંયા તો ઊંચાઈ આપેલી છે શંકુની ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા છે 6 સેન્ટીમીટર. તો 6 × 6 2 વાર અને ઊંચાઈ છે 3.5 અને આનો જો પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં 10 આવું આપણે મૂકી શકીએ. ઓકે તો આના માટે આપણે ઉડાડીએ 7 5 35 5 2 10. આ 2 છે એટલે અહીંયા 11 અડધા કરી દઈએ. 3 2 6 આવશે. 11 2 22 ગુણ્યા 6. 11 2 22 અને એને ગુણ્યા 6. તો આ પ્રમાણે ગણતરી કરીએ તો એના છેદમાં 6 એટલે ગણતરી કરો તો લખાવો ગુણાકાર કેટલો થશે 6 2 12 12 બગડો વધી 1 12 ને 1 13 સેન્ટીમીટરનો ઘન. ચાલો તો સેન્ટીમીટરનો ઘન તો 132 એવું ક્યાં છે ભાઈ ડી નંબર છે. ચાલો નેક્સ્ટ 1.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ. તો ભાઈ ગોળાનું ઘનફળ લખાવો ગોળાનું ઘનફળ. બોલી જાઓ ચાલો ગોળાનું ઘનફળ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. બોલો શું આવશે ગોળાનું ઘનફળ બરાબર ઓકે 4/3 πr ઘન. ચાલો લખાવો તો 4/3 પાઈની કિંમત આપણને ખબર હોય તો લખો નકર 3.14/100. ત્રિજ્યા એમ કહે છે કે 1.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો. તો આની ત્રિજ્યા કેટલી આપી છે 1.5. તો 1.5 એટલે આપણે આમાં જો
પાયાની ત્રિજ્યા પાયાનું છે તો 22/7 મૂકી દો કે 3.14 લોકો જવાબ તો સરખો જ આવવાનો છે. 1.5 એટલે 1.5 હોય એટલે પોઈન્ટ કાઢવો હોય તો એ 15/10 15/10 15/10. ઓકે, તો આના માટે અહીંયા 3 3 5 15, અહીંયા 5 આવશે, 3 5 15 અને 5 દુ 10, અહીંયા 5 તેરી 15, 5 દુ 10, 5 તેરી 15, 5 દુ 10. ઓકે, 2 દુ 4 એટલે આ 4 ગયા, અહીંયા 2 એટલે અહીંયા 11, 11 ગુણ્યા 3 તેરી 9 અને ભાગ્યા કેટલા છે 7, આટલા છે. તો આટલાનો ભાગાકાર કરો તો 11 9 99, 11 9 99 ભાગ્યા 7 કરો એટલે ભાગાકાર કરશો 99 ભાગ્યા 7, 7 એકા 7, 2 વધે 9, 7 ચોક 28, 1 વધે પોઈન્ટ મૂકો એટલે 0 આવશે તો પોઈન્ટ મૂકી દો. 7 એકા 7 વધે 3, 0 30, 7 ચોક 28 એટલે 14.14 એવું આવશે, એટલે 14.14 સેન્ટીમીટરનો ઘન. ઓકે, આવું ગણતરી કરજો. ઓકે, તો 14.14 સેન્ટીમીટરનો ઘન એ એનો આન્સર. નેક્સ્ટ, એક બંધ અર્ધગોળાનું પૃષ્ઠફળ, એક બંધ અર્ધગોળો છે તો બંધ અર્ધગોળો, તો બંધ અર્ધગોળો હોય તો સર એનું પૃષ્ઠફળ આવે 3πr². બંધ અર્ધગોળો હોય તો એનું પૃષ્ઠફળ શું આવે 3πr². તો અહીંયા લખી દે બંધ અર્ધગોળો એટલે 3πr², અને એનું પૃષ્ઠફળ આપી દીધું છે 150. તો માપના આખા ગોળાનું પૃષ્ઠફળ, આખા ગોળાનું પૃષ્ઠફળ, ચાલો તો આખા ગોળાનું પૃષ્ઠફળ છે 4πr². તો સર અહીંયાથી πr² લઈ લઈએ તો 3/માં આવશે, 150 ભાગ્યા 3 કરીએ એટલે πr² આવશે 50. તો πr² ની ડાયરેક્ટ કિંમત અહીંયા મૂકી દો, આ 4 ગુણ્યા 50 એટલે કેટલા થશે 200 સેન્ટીમીટર, ચોરસ સેન્ટીમીટર. તો 200 એનો જવાબ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ. નળાકારની ત્રિજ્યા અડધી કરતાં તેનું ઘનફળ. આ બહુ મસ્ત આઈએમપી પ્રશ્ન છે. શાના માટે કે નળાકારની ત્રિજ્યા, તો નળાકારનું ઘનફળ πr²h. ઓકે, હવે એમ કહે છે કે એની આ ત્રિજ્યા છે એ હોય એના કરતાં અડધી કરવાની. એક હશે તો આપણે એના કરતાં અડધી કરીએ. તો નળાકારની ત્રિજ્યા જો આપણે અડધી કરીએ તો એનું ઘનફળ, તો આ નળાકારની ત્રિજ્યા છે તો ત્રિજ્યાનો સ્ક્વેર છે, તો જેટલી અડધી કરીએ, જેટલી કરીએ એટલી, ત્રીજા ભાગની કરીએ, અડધી કરીએ, ચોથા ભાગની કરીએ, તો એ જેટલી ત્રિજ્યા નવી આવે એનો અહીંયા વર્ગ આપ્યો છે તો વર્ગ કરવાનો. તો કેટલું આવશે 1/4. તો આ લખાશે એનો ઘનફળ, પણ એના ચોથા ભાગનું જ આવશે. હવે માની લો કે હું એમ કહી દઉં કે એને ત્રીજા ભાગની કરી છે, તો ત્રીજા ભાગની કરીએ એટલે 1/3, એનો વર્ગ કરી દો એટલે 1/9. તો એને એમ કહી શકાય કે એ 9મા ભાગનું ઘનફળ આવતું હશે. અને પછી એમ પૂછે કે એ ચોથા ભાગની છે તો 1/4 ચોથો ભાગ, એટલે જે ત્રિજ્યા હોય એનો ચોથો ભાગ કરવાનો અને એનો આપણે અહીંયા શું કરતા હોઈએ છીએ વર્ગ. તો 1/4, તો 1/4 નો વર્ગ 16, તો 16મા ભાગનું એનું ઘનફળ થાય. બીજી એક વસ્તુ બહુ સરસ છે, એક્સ્ટ્રા છે, યાદ રાખજો, સમજાવું છું. તો અહીંયા એવું કહે છે કે નળાકારનું ઘનફળ છે એ 3 ગુણ્યા શંકુનું, 2 મિનિટ, આપણે શંકુનું જ ઘનફળ લઈ લઈએ તો બંને વચ્ચેનો સંબંધ
તો એમ લખું શંકુનું ઘનફળ બરાબર 1/3 ત્રીજા ભાગનું નળાકારનું ઘનફળ. નળાકારનું જે ઘનફળ હોય એનો ત્રીજો ભાગ કરો એટલે શંકુનું, અને બીજો સંબંધ છે નળાકારનું ઘનફળ બરાબર 3 ગુણ્યા શંકુનું ઘનફળ. 3 ગુણ્યા શંકુનું ઘનફળ. એટલે આવો સંબંધ પણ ક્યારેક આપેલો હોય તો બરાબર યાદ રાખજો. આ પણ અર્ધગોળાના પાયાનો પરિઘ આપેલો છે. અહીંયા જે અર્ધગોળો છે એના પાયાનો પરિઘ આપેલો છે 2πr. તો અર્ધગોળો હોય ભાઈ, અર્ધગોળો એનો પાયાનો પરિઘ હોય એ શું હોય? વર્તુળ. તો વર્તુળનો પરિઘ કેટલો ભાઈ? 2πr. અહીંયા એમ કહે છે કે પાયાનો પરિઘ 2π છે, તો પરિઘ 2πr, તો બંને ઓડી જશે. r બરાબર 1 સેન્ટીમીટર આવશે. ઓકે, ચાલો. તો તેનું ઘનફળ, આનું ઘનફળ લઈ લો. તો અર્ધગોળાનું ઘનફળ 2/3 πr ઘન લખાવો. 2/3 પાઈની કિંમત, સર આમાં જવાબમાં પાય આપેલો છે એટલે આપણે પાય એમ રાખશું. અને આરની ત્રિજ્યાનો ઘન એટલે 1નો ઘન 1 જ થશે, એટલે 2/2π/3 સેન્ટીમીટરનો ઘન. તો 2π/3 એટલે અહીંયા લખાશે 2π/3, એટલે આનો આન્સર આવશે 2π/3. ઓકે, ચાલો નેક્સ્ટ. આ યાદ રાખી લેજો, આ હંમેશા પરીક્ષાની અંદર આવું હોય જ છે. 1 લીટર, તો 1 લીટર બરાબર 1 લીટર એટલે 1000, તો 1 ઘન સેન્ટીમીટર. 1 લીટરની વાત કરો તો 1 લીટર બરાબર 1 લીટર બરાબર 1000. 1 લીટરની વાત કરો એટલે 1 લીટર બરાબર 1000 ઘન સેન્ટીમીટર. 1 લીટરની અંદર કેટલા હોય? 1000 ઘન સેન્ટીમીટર. 1 ઘન મીટરની વાત કરો તો એની અંદર 1000 લીટર આવે. કેટલા આવે? 1000 લીટર. બરાબર, તો આ પણ એકમ યાદ રાખી લેજો. અહીંયા આવશે 1000. નેક્સ્ટ આવી ગયું, જોઈ લો. 1000 લીટર બરાબર ખાલી જગ્યા ઘન મીટર. તો હમણાં આપણે બોલેલા કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. ઊંધું 1000 લીટર બરાબર 1 ઘન મીટર. 1 ઘન લીટર 1 ઘન મીટર હોઈ શકે. બરાબર, ચાલો ત્યાર પછી નેક્સ્ટ. 1 ઘન મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. 1 ઘન મીટર. 1 ઘન મીટરનો મતલબ શું થાય? 1 લંબાઈ, 1 મીટર પહોળાઈ, 1 મીટર ઊંચાઈ. બરાબર, 1 ઘન મીટરનો મતલબ શું થાય? 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ ગુણ્યા 1 મીટર ઊંચાઈ. કરો ગુણાકાર. આને સેન્ટીમીટરમાં ફેરવો, તો આને સેન્ટીમીટરમાં ફેરવો તો 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર. તો કેટલા મીંડા થશે? 6 મીંડા. તો 10⁻6 સેન્ટીમીટરનો ઘન. તો અહીંયા લખાશે 10⁶ વાળો સેન્ટીમીટરનો ઘન. નેક્સ્ટ, આ એમ કહે છે કે 1 સેન્ટીમીટરનો ઘન. 1 નંબર 16. 1 સેન્ટીમીટરનો જે ઘન છે, 1 સેન્ટીમીટરનો ઘન બરાબર એવું કહે છે ખાલી જગ્યા મિલીલીટર. 1 સેન્ટીમીટરનો ઘન બરાબર ખાલી જગ્યા મિલીલીટર. તો હું એમ કહી દઉં કે આપણે હકીકતમાં તાનો જવાબ સામે એક જ આવશે, કેમ કે 1 ઘન સેન્ટીમીટર હોય તો એની અંદર 1 મિલીલીટર હોય. 1 ઘન સેન્ટીમીટરની અંદર 1 મિલીલીટર હોય એવું કહી શકાય. ઓકે, તો યાદ રાખજો. તો આના માટે આવું લખવું હોય તો બી લખી શકાય કે ભાઈ 1 લીટર હતું તો એની અંદર 1000 ઘન સેન્ટીમીટર હતું. 1 લીટરની અંદર 1000 ઘન સેન્ટીમીટર હતું. તો આને હું 1000 વડે ભાગાકાર કરું. બરાબર, આને 1000 વડે ભાગાકાર કરું તો આની અંદર જે ગણતરી કરીએ તો 1000 વડે ભાગાકાર કરો
તો 1/, એટલે 1/1000 લીટર બરાબર 1 ઘન સેન્ટીમીટર. 1/1000 બરાબર 1 ઘન સેન્ટીમીટર. હવે 1 લીટર છે, લીટરને મિલીલીટરમાં ફેરવો, કેમ કે આપણી પાસે મિલીલીટર આપેલો છે. તો લીટર છે તો મિલીલીટરમાં ફેરવો તો 1000 મિલીલીટર. 1/1000 બરાબર 1 ઘન સેન્ટીમીટર. મીંડા જશે એટલે 1 મિલીલીટર બરાબર 1 ઘન સેન્ટીમીટર આવું આવશે. ઓકે, ચાલો તો આના પરથી એવું કહી શકાશે. તો 1 ઘન સેન્ટીમીટર બરાબર 1 મિલીલીટર. એક લંબઘનના મથાળાનો, હવે એક લંબઘન છે, હવે એક લંબઘન હોય આવી પેટી જેવું હશે લંબઘન. આવું લંબઘન છે તો એમ કહે છે કે એનું મથાળાનું ક્ષેત્રફળ, આ ઉપર હોય મથાળો હોય અને નીચે હોય એ પાયો હોય. તો સર મથાળો અને પાયો બંને કેવા હોય? સરખા. તો પાયાનું ક્ષેત્રફળ 250 હોય, મથાળાનું ક્ષેત્રફળ 250 હોય, તો પાયાનું ક્ષેત્રફળ પણ 250 જ હોય. ઓકે, ચાલો એટલે નેક્સ્ટ, કસરત કરવા માટે વપરાતા ડમ્બેલ. કસરત કરવા માટે જે વપરાતો જે ડમ્બેલ છે વચ્ચે નળાકાર હોય, બંને બાજુ ગોળાકાર હોય, તો એમ કહી શકાય આ નળાકાર. તો નળાકાર જોઈએ પ્લસ 2 ગોળાકાર. આ ડમ્બેલ એ ગોળાકાર, આ ગોળાકાર અને બંને નળાકાર, એટલે એક નળાકાર અને 2 ગોળાકારની જરૂર પડે. તો એવો આકાર હોય છે. નેક્સ્ટ 19 નંબર, ઓળંબો. ઓળંબો શું છે જે સમજો. કે જ્યારે કડીઓ પેલી દિવાલ બનાવતો હોય ને, દિવાલ કડીઓ આવી દિવાલ બનાવતો હોય તો એ દિવાલ એની આ માપ આ સીધી છે કે નહીં તે ચોક કરવા માટે એ અહીંયા ઓળંબો એક દોરીવાળું વસ્તુ મૂકે કે જે લટકીને તેની નીચે આવો ગરિયા જેવો ભાગ હોય બાંધેલો હોય આવો, અને એકદમ આ પ્રમાણે લંબાઈ માપે તો એમ કહી છે કે અહીંયા આ ટચ થઈ જવો જોઈએ. તો એનો મતલબ એવો કે આ દિવાલ સીધી છે. આ ઓજાર વપરાય છે કડીઓ વાપરતો હોય, બરાબર. તો એના 2 આકારનું સંયોજન. તો હવે આ તો ગરિયા જેવો જ આકાર હોય છે, બરાબર. તો ગરિયા જેવો આકાર હોય તો આની અંદર હું એમ કહી શકું કે આ આવે અર્ધગોળો. તો લખી દો અર્ધગોળો, અને પછી નીચે આવશે શંકુ. તો અર્ધગોળો અને પ્લસ શંકુ. આવું પૂછાય કે અર્ધગોળો કયો કયો આકાર હોય છે, તો કે જે આકાર હોય તે લખવાનું ને એનો સરવાળો. નેક્સ્ટ, એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે. એક અર્ધગોલક ઉપર, આ અર્ધગોલક છે, એની ઉપર પોલો નળાકાર બેસાડેલો છે, આવું છે. ચાલો 2 વસ્તુ છે. તો અર્ધગોલકનો વ્યાસ, જો આની વ્યાસની વાત કરીએ તો આનો આખો વ્યાસ છે એ 14 સેન્ટીમીટર છે. તો સર એની ત્રિજ્યા કેટલી થઈ જાય? 7 સેન્ટીમીટર. ચાલો, અને વાસણની કુલ ઊંચાઈ, આખી કુલ ઊંચાઈ છે 34 સેન્ટીમીટર. તેમાંથી આ 7 કાઢી નાખીએ તો નળાકારની ઊંચાઈ થઈ જાય 27 સેન્ટીમીટર. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો વાસણની અંદરની સપાટી, વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ વાપરીએ તો આ આખું એટલે કે નળાકાર. તો નળાકારની વક્ર સપાટી અને પ્લસ અર્ધગોળાની વક્ર સપાટી. નળાકારની વક્ર સપાટી 2πr/h અને અર્ધગોળાની વક્ર સપાટી. તો અર્ધગોળો હોય તો અર્ધગોળા માટે આપણે એમ કહી શકાય, અર્ધગોળો હોય તો એની વક્ર સપાટી 2πr/h
સ્ક્વેર વક્ર સપાટી છે. ચાલો તો હવે બંનેમાંથી આપણે કોમન કાઢીએ એટલે 2πr કૌંસમાં h પ્લસ r. ચાલો 2/2 પાઈની કિંમત આપણે કીધેલી છે 22/7. ત્રિજ્યા તો ત્રિજ્યા પણ આપેલી છે 7. ઊંચાઈ તો કે આની 27 નળાકારની અને આની ત્રિજ્યા છે એ છે પાછી 7. તો અહીંયા 7 7 કેન્સલ થઈ જશે. 22 × 4 44 અને આ થઈ જશે 34. તો બંનેનો ગુણાકાર કરી જો ચેક કરો તો 22 કેટલા કરશો અહીંયા 44 × 34 કરશો તો એના માટેનો એનો જવાબ આ બંનેનો ગુણાકાર કરી દો 34 × 44 તો 4 4 16 વધી 1 4 તેરી 12 ને 1 13 પછી આના જ આવશે 136 એટલે આ 6 3 9 કેટલા આવશે 4 ને 1 આટલા થશે 44 34 × 4 4 16 છગડો વધી 1 4 તેરી 12 ને 1 13 ઓકે 6 9 4 1 તો આનો ગુણાકાર 1496. ભાગાકાર કરવાનો છે કઈનો નહીં તો એમ કહી શકાય કે આટલા ચોરસ સેન્ટીમીટર એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. નેક્સ્ટ, અર્ધગોળકની શંકુ બનાવેલો હોય તેવું એક રમકડું છે અર્ધગોળકની ઉપર. તો અર્ધગોળક એની ઉપર શંકુ બનાવેલો છે અર્ધગોળકની ઉપર શંકુ. તે બંનેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે એટલે અહીંયા વચ્ચેની જે ત્રિજ્યા હશે એ છે 5 સેન્ટીમીટર. રમકડાની કુલ ઊંચાઈ તો અહીંયાથી લઈને આખી ઊંચાઈ છે 17 સેન્ટીમીટર. એ 17 સેન્ટીમીટરની અંદર આ ત્રિજ્યા છે એ તો કેટલી છે 5. તો આની ઊંચાઈ કેટલી થઈ જશે 12. તો આની ત્રિજ્યા 5 આની ઊંચાઈ તો આપેલી જ છે. ચાલો તો આની ઊંચાઈ થઈ જશે આ ઊંચાઈ એ થઈ જશે 12. ઓકે ચાલો તો રમકડાનું કુલ પૃષ્ઠફળ. ચાલો તો રમકડાનું કુલ પૃષ્ઠફળ તો ચેક કરો. રમકડાનું પૃષ્ઠફળ કરતો નળાકારની વક્ર સપાટી પ્લસ ગોળાની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટી લઈ લો. આ નળાકારની વક્ર સપાટી તો નળાકારની વક્ર સપાટી πr_l પ્લસ ગોળાની વક્ર સપાટી 2πr². તો સર અહીંયા આ l જોઈએ. કયો જોઈએ? l. તો l એટલે આ ત્રાસી ઊંચાઈ જોઈએ. તો પાયથાગોરસનું ચેક કરો. આ 12 હોય આ 5 હોય તો ફિક્સ છે સર 12 5 અને કોણ હોય 13. ચાલો તો એ બંને પ્રમાણે પાઈની કિંમત લઈ લો. પાઈની કિંમત આપેલી છે 22. આપણે જેટલું કોમન નીકળતું એટલે કોમન કાઢી લો. તો પાઈ અને આર કોમન તો અંદર શું વધશે l પ્લસ 2r. પાઈ 22/7 લઈ લો. ત્રિજ્યા કેટલી છે 5. તો 5 કૌંસમાં ત્રાસી ઊંચાઈ 13 2 કૌંસમાં ત્રિજ્યા 5. તો લખાશે શું જોઈ લો. ગણતરી કરો અને લખાય શું તો 22 × 5/7. આ બંનેનો સરવાળો કરો. આ 13 થાય અને આ થશે 10. તો 22 × 5 × 23/7 તો ઉડશે તો નહીં. તો આના પ્રમાણે જો આનો ગુણાકાર કરીને એનો 7 વડે જો ભાગાકાર કરશો તો કેટલો આવશે? કરો ભાગાકાર જાતે. તો એનો ભાગાકાર બોલી જાઓ 361.44 તો 43 સેન્ટીમીટર સ્ક્વેર એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. ચાલો નેક્સ્ટ, દવાની એક કેપ્સ્યુલનો આકાર છે બંને બાજુ અર્ધગોળાકાર રીતે લગાડેલું છે. તો કેપ્સ્યુલની લંબાઈ હોય તો તેનો વ્યાસ 4 મિલીમીટર હોય તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ જોતું હોય તો પહેલું છે એક નળાકાર
નળાકારની વક્ર સપાટી પ્લસ નળાકારની વક્ર સપાટી અને પ્લસ અને બંને બાજુ બે અર્ધગોળાની વક્ર સપાટી તો નળાકારની જે વક્ર સપાટી છે તો નળાકારની વક્ર સપાટીનું 2πrh બે અર્ધગોળાની વક્ર સપાટી તો બે અર્ધગોળાની વક્ર સપાટી લઈ લઈએ એટલે 2 અને અર્ધગોળો એટલે πr². ચાલો તો હવે આ બંનેમાંથી આપણે કોમન કાઢીએ તો આ તો ગુણાકારમાં જ છે તો કોમન છે 2πr કૌંસમાં h પ્લસ 2πr તો છે જ અને એને ગુણ્યા 2r. ઓકે ચાલો તો બધાની કિંમત મૂકી દો 2 ગુણ્યા પાઈની કિંમત ઓલરેડી આપણી પાસે છે જ 22/7. ત્રિજ્યા કેટલી છે ચેક કરો ફટાફટ. તો ત્રિજ્યા છે એમ કહે છે કે એનો વ્યાસ 4 મીમી હોય તો ત્રિજ્યા તો કેટલી થઈ જશે 2 મીમી. તો ત્રિજ્યા લઈ લો 2 કૌંસમાં ઊંચાઈ ટોટલ ઊંચાઈ તો ઊંચાઈ કોની લેવાની ભાઈ નળાકાર જેટલો ભાગ હતો તેની તો 11માંથી પાછા 4 કાઢી નાખો એટલે કેટલી થઈ જશે 7. તો અહીંયા 7 પ્લસ 2 ગુણ્યા ત્રિજ્યા પાછી 2. ચાલો તો અહીંયા ગુણાકાર કરી દો 2 દુ 4 4 ગુણ્યા 22 એટલે 88/7 અને આ બાજુનો સરવાળો કરો એટલે 7 4 2 દુ 4 એટલે 11. આનો બેનો ગુણાકાર કરી દો 11 ગુણ્યા 88. તો કોઈ પણનો ગુણાકાર જ્યારે કરવો હોય 11 સાથે કરવો હોય ને તો બહુ સરળ છે. કઈ રીતે તો કે જ્યારે 11 સાથે હોય ને તો પહેલો એકમનો અંક લખી દેવાનો આ બેનો સરવાળો કરવાનો 8 ને 8 16 વધે ત્યાંને આપી દેવાનો આગળનો અંક લખવાનો એમાં ઉપરનો વધી આવી હતી લખવાનો તો 968 અને એને ભાગ્યા 7. તો આને ભાગ્યા 7 કરો તો 7 વડે જો ભાગાકાર ચલાવતા હોય તો આપણે અવયવ પાડતા ને એ રીતે વિચારો તો 7 એકા 7 પછી વધે કેટલા તો કે 2 એટલે 26 થાય તો 7 તેરી 21 વધે કેટલા 5 58 થાય 27 49 7 8 56 58માંથી 56 બાદ થાય એટલે 2 20 7 દુ 14 20માંથી 14 જાય એટલે પાછા 6 પાછો મીંડો મૂકો 60 થાય તો 7 6 8 48 49 7 8 56 7 8 56 એટલે 100 ને કેટલા થશે 38. તો અહીંયા લખી દેવાનું 138.28 સેન્ટીમીટર સ્ક્વેર ચોરસ સેન્ટીમીટર સોરી સેન્ટીમીટર નથી ભાઈ હા કયું છે મિલીમીટર. તો અહીંયા લખાય કે મિલીમીટર એટલે એમ કહી શકાય ચોરસ મિલીમીટર એટલું એનું પૃષ્ઠફળ છે એમ કહેવાય. ચાલો નેક્સ્ટ એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીના એક જીદાનને આકારને બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી શંકુ આકાર બેસાડીને એક નમૂનો તૈયાર કરેલો છે. તો એક નળાકાર છે એની બંને છેડે પાતળું એલ્યુમિનિયમ શીટમાંથી એ શંકુ આકાર બેસાડીને આમ શંકુ આકાર બેસાડેલો છે બંને બાજુ અને તૈયાર કરેલો છે. નમૂનાનો વ્યાસ તો આના વ્યાસની વાત કરીએ તો આખો વ્યાસ 8 સેન્ટીમીટર છે તો એની જે ત્રિજ્યાની વાત કરો તો ત્રિજ્યા 4 સેન્ટીમીટર થાય. તેની લંબાઈ તો આખી લંબાઈ છે 13 સેન્ટીમીટર આખી લંબાઈ બરાબર. નમૂનાનો વ્યાસ આ હોય તો આખી લંબાઈ 13 સેન્ટીમીટર. જો શંકુની ઊંચાઈ તો આ શંકુની ઊંચાઈ 3 હોય તો આ શંકુની ઊંચાઈ 3 જ હોય તો 3 એટલે આ નળાકારની ઊંચાઈ જોતી હોય તો 13માંથી આ 3 ને આ 3 6 કાઢી નાખો તો 8 નહીં પણ કેટલા થશે 13માંથી 6 કાઢો એટલે કેટલા આવશે 7. ઓકે ચાલો તો 7 એની ઊંચાઈ. તો નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. તો નમૂનામાં હવા સમાય એટલે ઘનફળ શું કહેવાય નળાકાર જે આખો આકાર છે એનું ઘનફળ.
તો ઘનફળ હોય એટલે નળાકારનું ઘનફળ, બરાબર, કોનું? નળાકારનું ઘનફળ પ્લસ નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ પ્લસ 2 શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ અને 2 શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ πr² અને 2 શંકુનું, તો શંકુ 2 હશે એટલે 1/3 πr. એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે અહીંયા r આપણે બદલી દઈએ તો એવું કહેવાય કે અહીંયા r કેપિટલ લઈ લો, r² અને પછી લઈ લો h, બંનેમાં r અલગ. તો જેવો આવો સેમ દાખલો આપણે આગળના જે વિડીયો છે ને એની અંદર આપણે ગણેલો છે. તો આનો જે છેલ્લે લાસ્ટમાં જેનો આન્સર છે તો એનો આન્સર બરાબર યાદ રાખી લેજો. તો આ પ્રમાણે આનો જવાબ ગણતરી કરશો એટલે તેનો જવાબ આવશે, બરાબર, શંકુ અને નળાકાર. ઠીક છે, ચાલો. ત્યાર પછી સેમ પાછું એવું જ વસ્તુ છે. તો અહીંયા આ ગુલાબ જાંબુનમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે? આ 1 માર્ક્સનો પ્રશ્ન નથી, આ 1 માર્ક્સનો પ્રશ્ન નથી. આપણે આગળનો જે લાસ્ટ વિડીયો છે તો એ વિડીયોમાં જે ચેક કરશો તો આ આખો દાખલો એની અંદર આપણે ગણેલો છે, કેમ કે દાખલો છે. તો આના માટે આ 3 ગુણનો દાખલો હોય તો એના માટે 1 માર્ક્સમાં તે પૂછાશે નહીં. ઓકે, ચાલો. તો નેક્સ્ટ, એક લીંબુના 4 સરખા ભાગ કરવામાં આવે તો તેના દરેક ભાગની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો એક આવું લીંબુ છે ભાઈ, એના કેટલા ભાગ કરો? 4 ભાગ કરો. વક્ર સપાટી, તો કુલ સપાટી જોઈએ તો આપણે એવું કહી શકાય કે કુલ સપાટી જોઈએ તો આખું જે લીંબુ છે તો આખું વર્તુળ, જે વર્તુળનું છે વક્ર સપાટી, તો એ તો 4πr² આવે. આખું ગોળો હોય એની વક્ર સપાટી કેટલું આવે? 4πr² આવે. એના 4 ભાગ પાડો તો ખાલી શું આવે? πr². તો આખો ભાગ શું આવે? πr². હવે જોઈએ છે એનો આ ભાગ, આટલો ભાગ, આટલો જે ભાગ છે અંદરનો એ પણ કેટલો આવશે? πr² જેટલો. એટલે ટોટલ ગણતરી કરો એટલે 2πr² થશે. ઓકે, તો આ એક આગળ યાદ રાખી લેજો બરાબર. ચાલો પાછું ઓળંબો. દિવાલને ત્રાસી કે સીધી છે તે ચકાસવા માટે વપરાય છે, અને ઓળંબો કયા 2 આકારનું સંયોજન છે? તો એમ કહી શકાય એક નળાકાર નહીં, શંકુ, બરાબર. તો એનો શંકુ, એક શંકુ આકાર છે, એક શંકુ આકાર છે અને પછી એક અર્ધ ગોળો છે. આ 2 વસ્તુ ભેગી છે એમાં. ઓકે, યાદ રાખજો. વિધાન ખરું છે કે ખોટું તે સમજાવો. હવે એમ કહે છે કે 1 સેન્ટીમીટર વ્યાસ છે, 8 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયાનું ઘનફળ. તો હકીકતમાં એમ કહે છે કે આ વિધાન સાચું છે કે ખોટું? આપણે આગળ આ પ્રશ્ન એકદમ કમ્પ્લીટ કરેલો જ છે. તો નળાકારનું ઘનફળ, બરાબર, એટલે MCQ નંબર આપણે આગળ ગણેલો એની અંદર નળાકારનું ઘનફળની વાત કરી છે. તો 1 સેન્ટીમીટર વ્યાસ, ત્રિજ્યા, તો સ્ટાર્ટિંગમાં જ આપણે આનો દાખલો ગણેલો છે, બરાબર. તો એ ચેક કરી લો કે અર્ધગોળો અને ત્રિજ્યા પછી નળાકારનું ઘનફળ કયો આવશે? ચાલો, નળાકારના ઘનફળ માટે જોઈ લઈએ તો વાંધો નહીં. ચાલો, બરાબર. તો નળાકારનું જો ઘનફળની વાત કરતા હોઈએ તો એવું કહે છે કે સળિયાની વાત કરે ને, સળિયો એટલે નળાકાર આવે. તો નળાકારનું ઘનફળ, બોલો, યાદ કરો, નળાકારનું ઘનફળ πr²h. નળાકારનું ઘનફળ શું આવશે? πr²h. પાઈની કિંમત તો કે સર 22 નહીં, પણ અહીંયા એ લોકોએ મૂકી જ નથી એટલે પાઈ. ત્રિજ્યા, વ્યાસ આપ્યો છે 1 સેન્ટીમીટર, તો ત્રિજ્યા તો 1/2, 1/2, ઊંચાઈ 8, 4 દુ 8, 2π. ઓકે, આ વિધાન તો ખરું છે. ઓકે,
ચાલો ત્યાર પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ પણ પાછું આવી ગયું. તો કે વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત કરો તો સર આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ કોનું? વક્ર સપાટીના ક્ષેત્રફળ પણ કોનું? એ તો કંઈ વાત જ નથી થઈ, એટલા માટે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ, અર્ધગોળાની વક્ર સપાટી. હા, હવે બરાબર કે ભાઈ અર્ધગોળો આકાર તો ખબર હોય છે ને આપણે કોનું છે. તો અર્ધગોળાની વક્ર સપાટી, તો અર્ધગોળાની વક્ર સપાટી આખો ગોળો હોય તો 4πr, આખો ગોળો હોય તો ગોળાની વક્ર સપાટી હોય તો 4πr². અર્ધગોળો હોય તો અર્ધગોળાની વક્ર સપાટી કે તો 2πr². અને બંધ અર્ધગોળો હોય તો બંધ અર્ધગોળાની વક્ર સપાટી થશે 3πr². એટલે આપણા માટે આ વિધાન પણ ખરું છે. નેક્સ્ટ, 1000 લીટર તો બરાબર 1 ઘન મીટર. એ તો આપણે શીખી ગયા. આગળ હવે આ બધામાંથી આવા રીતે કોષ્ટક પણ આપેલા હોય છે, તો એને તમારે જોડકા જોડવાના હોય. આપણે ખાલી આમાં જોડી દઈએ છીએ, તમારે ત્યાં લખવાનું હોય છે. માની લો કે પહેલાંનો જવાબ અર્ધગોલકનું પૃષ્ઠફળ, તો અર્ધગોલકનું પૃષ્ઠફળ હોય તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કીધું છે, તો કુલ પૃષ્ઠફળ આવે આ 3πr². તેનો જવાબ આવશે સી. તો આવી રીતે લખવાનો. બીજો છે 10 રૂપિયાનો સિક્કો, કોઈ પણ રૂપિયાનો સિક્કો, 5નો સિક્કો, 10નો સિક્કો, સિક્કાની વાત કરીએ એટલે નળાકાર આવે ને આવે. તો નળાકારનું ઘનફળ છે πr², એટલે એનો જવાબ આવે છે એ. એટલે તમારે જવાબ પરીક્ષામાં આ રીતે લખવાનો છે કે ભાઈ આની સાથે આવે, આની સાથે આવે, આમ જોડવાની જરૂર નથી રહેતી. ઓકે, અને જોડો તો કોઈ ખોટું પાડી શકતા નથી, કેમ કે લોકો ચેક જ કરતા હોય છે. ચાલો, તો આ એક ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ, તો કે ફિક્સ છે કે નળાકારનું જ આવે πr². એટલે તમારે જોડવાનું નથી, તમારે પહેલાંની સાથે બી એવો આન્સર લખવાનો છે અને બીજાની સાથે ગોળાકારના પદાર્થ હોય એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો કુલ પૃષ્ઠફળ જોતું હોય, હવે કુલ ગોળો હોય તો એનું પૃષ્ઠફળ જ આવે, એટલે એનું આવશે 4πr². તો એનું આવશે 4πr². ચાલો ત્યાર પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો શંકુ હોય એની વક્ર સપાટી, શંકુની વક્ર સપાટી તો πrl આવશે, એટલે પહેલાંની સાથે એ જ આવશે. અને બીજાની વાત કરો તો શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ, તો શંકુની કુલ સપાટી વક્ર અને પ્લસ વર્તુળ. તો વક્ર એટલે πr², આપણે શંકુની વક્ર સપાટી કુલ આવી ગયું એટલે 2πrl, અને એમાં વર્તુળ એડ કરવાનું એટલે πr². તો πr કોમન, l પ્લસ r, તો એનો જવાબ આ જ આવશે. એટલે છેલ્લામાં સી લખાશે. ઓકે, ચાલો ત્યાર પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો શંકુની વક્ર સપાટી તો πrl જ આવે. શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો શંકુનું, તો કે નળાકારનું જે ઘનફળ હોય એના ત્રીજા ભાગનો હોય, તો એ આવે છે સી સાથે. 1 કિલોલીટર, આ ખાસ ધ્યાન રાખજો. 1 કિલોલીટરની વાત કરીએ તો 1 કિલોલીટર, તો એની અંદર 1 કિલોલીટર એટલે 1000 કિલો એટલે 1000, તો એની અંદર કેટલા આવે? 1000 લીટર. 1 ઘન મીટર, 1 ઘન મીટર આ પણ યાદ રાખી લેજો. 1 ઘન મીટર બરાબર ખાલી જગ્યા કિલોલીટર. કિલો છે તો કિલો એટલે આની અંદર 1000 સમાયેલા છે, તો હકીકતમાં 1000 લીટર કહેવાય, પણ એને શું કીધું છે? કિલો એટલે 1 કિલો લીટર. ચાલો નેક્સ્ટ, બંધ શંકુનું પૃષ્ઠફળ તેની વક્ર સપાટીના ક્ષેત્રફળથી ખાલી જગ્યા જેટલું વધુ છે. તો બંધ શંકુ હોય એમાં πrl પ્લસ πr² હોય, અને તો વક્ર સપાટી એટલે આ આવે, કુલ એટલે આખું આવે, તો કેટલું વધારે હોય ભાઈ? πr² જેટલું, પાયા જેટલું. કેટલું હોય? પાયા જેટલું વધારે હોય. તો પાયો કેટલો હોય? πr². ત્યાર પછી નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર, એ તો ખબર હોય, πr
સ્ક્વેર એચ. ચાલો ત્યાર પછી તારનું ઘનફળ. એક વસ્તુ યાદ રાખજો, સિક્કો કે 10 રૂપિયાનો 5 રૂપિયાનો અને તાર આપે તો હંમેશા નળાકારનું જ ઘનફળ આવે. તો નળાકારનું ઘનફળ પાયર સ્ક્વેર એચ અને ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર, તો ગોળો છે તો એ ગોળાનું છે 4/3 પાયર ઘન. ઓકે, તો અહીંયા આપણે આ MCQ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો હવે પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળશું. થેન્ક યુ.